એક 5 મિનિટનું સૂત્ર છે, ઘડીક ધ્યાન દેજો બાપ. મા મોગલધામ આજે સોમવાર છે બાપ. આરતીની 15 થી 20 મિનિટની જ વાર છે, પણ ધર્મના સિંહાસને બેઠા પછી અમારે બોલવું પડે છે. વાતે સાચી છે. જ્યાં ધર્મ ધ્રુજો છે, જ્યાં સમાજને તકલીફ પડી છે, અહીંયા ધર્મો ગુરુ જ મોર આવ્યા છે. પેલા યુદ્ધ થતા તો રાજાઓ મોર હતા, પ્રજા પાછળ હતી. અત્યારે એ નથી. એમ તમામ ધર્મગુરુ એનું એક જ કામ છે, સમાજને સાચો રસ્તો સીધવો, સાચું કહેવું. કોઈ બુરાઈ હોય, કોઈ એનામાં અવગણો હોય, બધું લે એને સંત કહેવાય બાપ. અને સંતને કોઈ માન કે અપમાનનું ન હોય, એને કાંઈ આ હોતું જ નથી. સંતને તમામ હરખા હોય બાપ, કોઈ પક્ષપાત ન હોય, ભેદભાવ ન હોય. એમ મને તમને જે પાત્ર મળ્યું છે, તો સારું જીવી જઈશું તો જગત મને તમને ભૂલશે નહીં બાપ. પાત્રની તાકાત છે. આપ જાણો છો કે રખેહર વાલ્મીકનો દીકરો, વિચાર કરો એ સમયની. બહુ ગાથા મોટી છે, પણ હું ખાલી પોટ જ આપું છું. અને 18 વર્ષનું બાપુ પણ બોલે છે અહીંયા. ન્યાય બધાયનો દેવો પડે. બેન બેન વાતો ઓછી કરો, બેન વાતો ઓછી કરો. એમ 18 વર્ષનું માં લઈને હાલવા વાળી છે. આપ જાણો છો રાડિયાસ કામ આવી ગયા. અમે એને કામ આવી ગયા કહીશ કે જે વચન ખાતર કામ આવી ગયા. ડિયાસ અને સુમલદેવ રાણીને એમ થયું કે ડિયાસની પાછળ મારે સતી થઈ જાવે, હવે મારે જીવાય નહીં. આ ભારતની આરી નારીની વાત છે. આ મોબાઈલના ઉપાડા લઈએ નહીં હો. અને 6 કે 8 મહિનાનો નવગણ અને વાલબાઈ સામે દ્રષ્ટિ પડી સુમલદેવની. કીધું કે બેટા વાલબાઈ, આ નવગણને હું તને હોપું છું. આનું ધ્યાન હવે તારે રાખવાનું. સર આ રાની જોત છે, જોજા જોતને કઈ થાય નહીં. આ જીભાનની તાકાતની વાત કરું છું. સોનીની તમે 50 લાખનું લ્યો, 5 લાખનું લ્યો કે 1 કરોડનું લ્યો, એટલે બિલ લેવું પડે. પાછું તમે બિલ વિનાનું ઈ હોનું દેવા જાઓ 12 મહિને 2 વર્ષ, એટલે તરત કહેશે લાવો મારું બિલ ક્યાં. તમે કયો ખોવાઈ ગયું તો એ કહેશે કે એમ ન હાલે ભાઈ, અમારે જવાબ દેવા પડે. 10 પૈસાના કાગળની કિંમત છે, પણ તમારા ઇન્સાનની કિંમત નથી. કારણી આહાર એટલો ખરાબ કરી નાખ્યો છે કે તમે ધામે જ આવશો એ તમને ખબર નથી કે આમાં માના શું શું આદેશ છે. પેલા એ જોવો, આ વડવાળી મોગલ છે, કચ્છની માજે બાપ. દેશ વિદેશમાં આજાનું નામ ગુજે છે. ક્યારે કે અહીંયા 1 રૂપિયો મુકાતો નથી, રૂપિયો મૂકનારને મહાપાપ ગણ્યું છે. 250 સેવકો છે, દીકરા દીકરીઓ, પણ બાપુને એમ નો કે બાપુ વસ્તુ ખૂટી. આ મોગલ નહીં, આ કોઈ ચમત્કાર નથી, પણ મને એટલો વિશ્વાસ છે કે માં મણિધર ખૂટવા નથી દેતી.
રોજના બાપુભાઈ અઢળક રૂપિયા આવે છે, બહારની ડોલરો આવે છે, ઘણા નથી ગમતું. હું તો એનો પરિવાર છું, હું કોઈ સુધારવા નથી કરતો, પણ રૂપિયો નો આપો, રૂપિયો આપો એવી જગ્યાએ કે તમારો રૂપિયાનો ઉપયોગ થાય, એનો સદુપયોગ થાય. હા, કોઈ સંતો છે એના ધૂણા જાગૃત રાખો, સાધુ છે, બ્રાહ્મણ બાવાજી એને રાજી રાખો. કે કઈ અમને નડે છે, અરે કાંઈ નથી નડતું, નડે છે તમારા કર્મ નડે છે. મારા હાવત કર્મ કરો, કર્મ તમને નડી રહ્યા છે, અને માણાને માણા જ નડે ભાઈ. પણ પાત્રો જે જીવી ગયા એની અમે વાત કરી છે. 6-8 મહિનાનો નવગણ, અને સુમલદેવ કીધું કે બાપ વાલભાઈ આ નવગણ ને તારા હવાલે. આ હોરઠની ધરતીની વાત કરી રહ્યો છું, સૌરાષ્ટ્રની ધરતીની, જ્યાં એક એક પથ્થર ઉસકાવો ત્યાં એક એક પથ્થરે ઇતિહાસ છે, એવી ધરતી. આપ જાણો છો સુમલદેવ ડિયાસની પાછળ સતી થઈ ગયા, અને વાલભાઈને ખબર પડી વડારણ રખેહર ભીમડો વાલ્મીકનો દીકરો, એક નગરનું સફાઈ કરવા વાળો, એની માત નજર ગઈ. તેથી માણસ ઘણા હતા નતા, તો વાલભાઈની નજર રખેહર માથે કેમ ગઈ? આનો મને જવાબ આપો ને. શું કામ ગઈ? કોઈ માથે વાલભાઈ ભરોહો નતો રાખ્યો, કારણ કે નવગણને આ દુશ્મનોના હાથમાં આવી જાય, નવગણનું પૂરું કરી નાખે, મારી નાખે. રાની જોત નો રહીએ, વંશ નો રહીએ. નજર કરી મનથી, કારણ કે અહીંયા આપ જાણો છો કે બધા અહીંયા મુકાઈ ગયા હતા, જપ્ત કરી લીધું જુનાગઢ. રખેહર જે વાળવા વાળો હતો ભીમડો, વાલ્મીક નો દીકરો, એની માથે નજર ગઈ. કીધું બાપ ભીમડા, આ મારા માથે શું છે તને ખબર છે? કે ના બેન. ભીમડા, તને કદાચ એમ લાગતો છે કે આ વાલભાઈ માથે જે કંડીઓ છે ખાલી છે. ખાલી નથી બેટા, આમાં ડિયાસનો વંશ છે, નવગણ છે. ઓહો માં, પણ માં દિવાલ નહીં કાન હોય. માં તમે જટ નીકળી જાઓ. ભીમડા, હું નીકળી જાઉં, સોલંકીઓ કદાચ મારી જડતી લે, મને મારી નાખે તો એનો મને કોઈ અફસોસ નથી, પણ ભીમડા હું નવગણને નહીં બચાવી શકું બાપ. બેન, હવે તમે જ રસ્તો મને આપો. એક રખેહર સૌરાષ્ટ્ર નો બોલે છે કે બેટા એક કરીને તું રખેહર છો, વાલ્મીક છો, નગર નું સફાઈ કરવા વાળો છો, આ હુંડલો તારી માથે લઈ લે બેટા, કોઈને ખબર નહીં પડે. ભીમડાએ કીધું કે વાહ વાલભાઈ, તમે વાત બહુ સાચી કરી, કારણ કે આમે અમારી માથે હુંડલા જોઈ. માં, કોઈ નહીં ખબર પડે, લાવ નવગણને હું લઈ લઉં. એ રખેહરે માથે હુંડલો લઈ લીધો, અને હાલ તો થયો એક વાલ્મીક નો દીકરો. પણ નવગણ એની માથે આવ્યો ને તો પોતાના મનને અભ્યાસ માંડ્યો કરવા. કદાચ સોલંકીઓ મને કટકા કરી નાખે ને તો ભલે કરી નાખે, બાકી આલીદળ બોલીદળ હું દવાજ બોદળના આંગણે હું આ નવગણને પુગાડી દઈશ, પુગાડી દઈશ. કારણ કે સુમલદેવનો જીભનો માનેલ છે. સુમલદેવે કીધું તું વાલભાઈને કે આલીદળ બોલીદળ પુગાડી દે ને, એનો વાળ વાંકો નહીં વળવા દે, મારો ભાઈ છે દવાજ બોદળ. અને એ ભીમડાને શંકા થઈ થોડી, કદાચ આમાં રોશે તો. વાતે સાચી છે,
કારણ કે સોલંકીનો પહેરા મુકાઈ ગયા હતા. અને વાલબાઈ એટલું કીધું, ભીમડા જે આલીદળ બોલીદળ મોર પૂગે એ વાત જોવે. આ ઇતિહાસ લુપ્ત થતા જાય છે. આ મોબાઈલ આવતા વિકૃતિ કરી ગઈ છે. પ્રકૃતિને તમે કાઢી નાખી, વિકૃતિ. સંસ્કૃતિ તો રહી નથી બાપ. અમે અભણ છીએ. અને ભીમડાને વિચાર આવ્યો કે આ કદાચ આ રોશે તો નવઘણ ને ખબર પડી જાય ને મારી ઝડતી લેશે તો. ફેરા મુકાઈ ગયા કે હજી નવઘણ રહી ગયો છે. વ્યાસની પાછળ સુમલદેવ સતી થઈ ગયા તો દીકરો ક્યાં? વાલબાઈએ કીધું ભીમડાને કે ભીમડા હું તો વેહ પલટો કરીશ, વિજોણ ગણીશ, ગમે એવું પાત્ર ભજીશ, કારણ કે હું તો વ્યાસની દાસી છું. ભીમડા મને કોઈ કદાચ ઝડતી કરશે તો મને વાંધો નથી, પણ હું વેહ પલટો કરીને જે મોર જાય વાટ જોવે. ભીમડો માથે હુંડલો લઈને હાલતો થયો ધીરે ધીરે. ધન્ય છે સૌરાષ્ટ્રના એક વાલ્મીકના દીકરાને એની જીગર કેટલી. એને વિચાર આવ્યો જો રોશે તો હું શું કરીશ. ઉપરથી આકાશવાણી થઈ. આકાશવાણી સમજી ગયા ને? અંદરથી. કારણ કે આત્મા છે પરમાત્મા છે. હું કોઈનો વિરોધ નથી કરતો મિત્રો. તમે મકાન બનાવો, પ્લોટ લ્યો, જમીન લ્યો, કાંઈ પણ કાર્ય કરો ને તમારા આત્માને તમે પૂછીને કરો ને એમાં તમારી કુળદેવી તમારા ભેળી જ હોય છે બાપ. પણ આપણે કોઈ પૂછતા નથી. આત્મા કરે કરે, કારણ કે આત્મા છે પરમાત્મા છે. શબ્દ બ્રહ્મ છે. અને આકાશવાણી થઈ ભીમડા નવઘણને હું રોવા નહીં દઉં, કારણ કે મારો દીધેલો છે ખોડિયારનો. એ નહીં રોવે બાપ, ભોગી જા. ટૂંકમાં ભીમડો ભૂગ્યો તો વાલબાઈ હામી ઉભેલી દબાજ બોદરના ગામના પાદરમાં. બાપ ભૂગી ગયો. ભીમડા કે હા બેન, હામે ડેલી દેખાય બોદડની છે. બેન બચાવો હોય તો જ બચશે, નકર બચે એમ નથી, કારણ કે એટલા બધી પ્યારા મુકાઈ ગયા છું, માન નીકળ્યો છું બેન. જો આ એક ખુવારીની વાત. ભીમડા બાપ તે એવું મારું કામ કર્યું છે. કોણ કે છે? વાલબાઈ. ભીમડા તું માગ અને જગતની માલકો હું વેસાઈ ન જાઉં. તું વાલબાઈ વડાણે બેટા તે મારું આજ એવું કામ કર્યું છે, માગ. ભીમડો કે છે બેન બોલ્યા પછી બીજું નહીં બોલ ને. કેમ? ભીમડા હું વાલબાઈ છું, વ્યાસની દાસી છું. તો માગ વચન બોલ. તો કે બેન વચન માગું, તારા જે કમરે કટાર છે ને એ મન દઈ દે. હે? એ મન દઈ દે. પણ કે ભાઈ કે બેન વચન આપ્યા પછી ખુલાસો ન કરાય. વાતે સાચી. પેલા દાસીઓ કટારું રાખતી ને અત્યારે રાખે પણ મોબાઈલ ના ઉપાડા રાખે છે. પછી ખોટવાળા છોકરા આવે ને કે અમારું છોકરું ખોટવાળું ને ત્યાં અહીંયા રાખ્યો મોબાઈલ. આ હું વિરોધ નથી કરતો. જો તમે દુશ્મન હોય માવતર તો સંતાનોનો, તમે મોટા દુશ્મન છો. સંતાનો નહીં, મોટા દુશ્મન તમે. છોકરાના હાથમાં મોબાઈલ દઈ દે અને છોકરાની જિંદગી બગાડી છે. તમારા કીધામાં નથી. સીડિયા સફાવના થઈ ગયા છે. નો એવા કાર્ય કરે છે. મા બાપ દુશ્મન છે. હું જાહેરમાં કોઈ બીજા નહીં બોલા, બાપુ બોલે છે કાયમથી. પણ આ મોબાઈલ નું 10 વર્ષથી છેલ્લા બોલતા આવું છું, પણ અમલ ઓરા સમાજે કર્યો. બોલો, આ મારા માટે ગૌરવની વાત છે. કોણ હિન્દુ આવીને બોલા કે બાપુ તમે જે કહો છો અમે 5 જણા સુધરશું? હું કોઈ સુધારવા નથી માંગતો. ખરેખર આ મોબાઈલ એટલો હાનિકાર આ દેશમાં કોક રાજ કરશે. કારણ કે ઘરે ઘરે ગાંડા આવી છે. કેને ગાદીએ બેહારો ભાઈ? બેહારવો કેને? સમજી ગયા ને? સીડિયા મોબાઈલ રાખો તમે, જરૂર પૂરતો રાખો. મોબાઈલની જરૂર છે, પણ એટલા વેસ્ટ થઈ ગયા. કોઈ ધામમાં જાઓ છો એ તમને ખબર નથી હું ક્યાં છું. હમણે એક જાણો કેનાલમાં ખાઈ ગયો. મોબાઈલ આમ કરતા કેનાલમાં ગયો, પણ પાછો બસી ગયો. તરતા આવડતું હતું એટલે બસી ગયો.
આટલો મોબાઈલ હાનિકાર છે. સંતાનો તમારા નહીં થાય, સમજી લેજો બાપુનો વાત. દુશ્મન મા બાપ છે તમારા સંતાનો. એક દીજો તમને રોવરાવે ને તો નકામું છે ને. શું કામ કે તમે એને મોબાઈલ દીધા છો, તમે એને ઠીક પ્રેમ વર્તમાન કરવા દો. એમાં હું આવી ગયો. જરૂર પૂરતા રાખો. અને એ ભીમડાએ કીધું બેન વચન આપ્યા પછી ખુલાસો ન હોય. એ વાલભાઈએ કટાર કમરેથી છોડી અને ભીમડાના હાથમાં દીધી. એ વાત વિચારે નો વિચારે વાલભાઈ એ પેલા ભીમડાએ પોતાના પેટમાં પરવી દીધી, આંતરડાનો ઢગલો કરી નાખ્યો. ભાઈ તે આ શું કર્યું ભીમડા? હા ભાઈઓ, મરનાર ભીમડો શું બોલે છે? એક વાલ્મીક નો દીકરો, એક રખેહર નો દીકરો, કારણ કે ઋષિ નો પરિવાર છે. આપણે નાના હોય ને તે આપણી ગંદકી દૂર આપણી માં કરે છે, અને મોટા થયા પછી ગંદકીને સાફ કરે ને તો આ વાલ્મીક છે, ઋષિના સંતાનો છે. એ જગતની માં છે. વાલ્મીક છે ને જગતની માં છે. મોટા થયા પછી જો ગંદકી ઉપાડી અને જાતા તો જગતની માં છે. કારણ કે રામ કૃષ્ણ પરમ છે હાથ જોડ્યા હતા કે કેમ હાથ જોડો છો? એ તો માથે ગંદકી ઉપાડીને જાય છે કે તારા માટે એ જગતની માં છે. આ વાલ્મીક, આ રખેહર, બાપ ભીમડા ભારે કરી તે આ શું કર્યું? શું કામ તે પ્રાણ કાઢ્યા? છેલ્લા શબ્દો ભીમડો એટલું બોલ્યો કે વાલભાઈ, હું રખેહર છું. મેં જુનાગઢના રોટલા ખાધા છે, રાજના. બેન, મેં મારા કાયાનું કલ્યાણ કરી નાખ્યું છે, સમર્પણ કરી નાખ્યું છે. બેન, બીજી વાત કે હું કદાચ મારા દીકરાને પરણવા જાઉં અને થોડો ઘણો જો મંદિરો હું નાંગળી ગયો હોય અને એમાં હું કોકને કહી દઉં તો રાની જોત નો રીએ વાલભાઈ. એટલા માટે મેં મારો અંત લઈ આવ્યો છું જીવનો. આ રખેહર નો દીકરો. ઈ શું અમને તમને કહેવા આવે છે? બાપુ બોલજો. એટલે કહી છે કે રામ નામ રહનતા ઠાકરા નાના નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા હો તો પાડાય ન પડત. માણસનું શરીર નાશ થાય છે પણ કીર્તિ દાતારી એમને એમ છે. પણ હું બહુ રાજી છું. આ મોબાઈલ જે ભારતમાં આવ્યો છે ને, અમારા રિપોર્ટર છે, અમારે શું એની વાત કરી બાપ ગોહિલ સાહેબની, બહુ જૂના છે બાપ, મોગલધામે વર્ષોથી ના આવતા, હમણાં ઓછા આવે છે, પણ એ ક્રાઇમ નું કામ કરે છે. બહુ કામ એનું સારું છે. એમ આ વસ્તુ મોબાઈલ જરૂર પૂરતો આ ભારતની માલકો મોટામાં મોટો આતંકવાદી હોય તો મોબાઈલ છે. હું એને આતંકવાદી કહું છું. 4 વર્ષના છોકરા મારી પાસે ગાંડા આવે. 4 વર્ષના છોકરા મોબાઈલ સમજીને લાદીના કટકા આવડાવડા લઈને મારી પાસે આવે છે. હવે એ છોકરા મોટા થાય શું બીજું કરે? પણ ગુનેગાર માં અને બાપ. એને દિયો પણ જરૂર પૂરતા હારા પુસ્તક બચાવો. એને પાસે કોઈ હારા ધાર્મિક પુસ્તકો છે, ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, આવા બચાવો બાપ. એક બ્રાહ્મણ, એ 18 વરણ તમારા ગામની માં કોઈ બ્રાહ્મણ હોય કે બાવાજી હોય કે સાધુ હોય, એનું તમે ધ્યાન રાખશો ને. આ મોગલ ને એમ કહે છે કે હું તમારે અહીંયા આવીશું, તમે મારા અહીંયા ન આવશો, એ એટલી રાજી થાઈશ. અરે તમારા ભેખધારી, તમારા બાવાજી સાધુ બ્રાહ્મણ ને મૂકી અને બીજે ઓળા પોળા ન થાય છો ને કે વડવાળી માફ નહીં કરે. પેલા તમારો ગામના ને રાજી રાખો. મારા હાવજ એ અવગણ હામું ન જોવો, ગણ હામું જોવો. એમ બ્રાહ્મણોને બોલાવો, મહિને મહિને એની પાસે પૂજા પાઠ કરાવો, હવન કરાવો, એને રાજી કરો. કારણ કે બ્રાહ્મણની ખેતી નષ્ટ થઈ ગઈ. બ્રાહ્મણને બોલાવો બાપ. આ મોબાઈલ એટલો હાનિકાર છે. તમે જોવો, હજી 5 વર્ષ આવવા દો. ઓલા અંગ્રેજો કલકત્તામાં આવ્યા હતા. ભાઈ હું મારી ભાષા વાત કરું છું, સમજી ગયા? ડીંગલ, અને ભણતર ન આવે ડીંગલ ને, કારણ કે હું જ અભણ છું. એ એલચી
એલચીન તજ ને લવિંગ ને વેચવા આવ્યા હતા અને ભારતના બધાને એક એક ને ખરીદી લીધા અને આપણા દડુવી નાખ્યા અને 200 વર્ષ રાજ કરી ગયા ને. ખાલી હવાસો આવ્યા હતા કલકત્તામાં અને ભારતમાં રાજ કરી ગયા. આપણી કેટલી નબળાઈ, કેટલી કમનસીબી. કારણ શું છે કે આપણે કોકના અવગણ જ ગોતી છે, ગણ તો યાદ નથી કરતા. એક જેને કહેવાય ઓરા સમાજ, જો એનો ધર્મગુરુ કહેતા હોય, હું તો ખૂબ એને આશીર્વાદ આપું છું કે ભાઈ અનાજનો બગાડ ન કરો, અનાજ જ્યાં ત્યાં અઠવાડિયામાં ન નાખો. તમારે 5 જણો 10 જણો 7 જણા એટલું જ તમે રાંધો, પણ બગાડ ન કરો. અન્ન દેવ છે. અને 15 વર્ષના દીકરા દીકરીને તમે મોબાઈલ ન આપો. 1 કલાકમાં એના ધર્મગુરુએ નિર્ણય લઈ લીધો, પણ આપણે હજી લીધો નથી. બાપુ જ કીધા રાખે. અહીંયા જ આપણી નબળાઈ છે. એક બ્રાહ્મણ વિદ્વાન રામાયણ વાંચતા હતા. એટલે એ વખતમાં જે 8 આના રૂપિયો જે કઈ આવે એ વખતમાં દીકરીને દઈ દે અને દીકરી લઈને રૂપિયા રામાયણમાં મૂકી દે. એના બાપુજીએ કીધું કે બેટા દીકરી આપણા ઘરમાં ઘણી સગવડ છે, કબાટ છે, તેજુરી છે, બેટા ટંક છે, એમાં રાખી દે ને, રામાયણમાં હું કામ મૂકસ? અને 16 વર્ષની દીકરી બ્રાહ્મણની દીકરીએ જવાબ આપ્યો કે પિતાજી, હું રામાયણમાં એટલા માટે રાખું છું, ચોરી કરનાર કોઈ દી રામાયણ ન ખોલે. ચોરી કરનાર કોઈ દી રામાયણ ન ખોલે, રામાયણ ખોલે જગતમાં કોઈ દી ચોરી ન કરે. આ દીકરી 16 વર્ષની. અત્યારના આપણે પૂછી છે ને એને મોહાળની ખબર નથી, કારણ કે આ મોબાઈલ ભણ્યા છો. હું કઈ માટે કહું છું કે આંધળો વણે ને વાસડો સાવે. આંધળાને એમ થાય કે મેં કેટલું વણી લીધું, આમ હાથ કરે તો વાસડો સાવતો હોય બધું. એમ ભણતરની અરે ગણતર રાખો, કોઠાહુજ રાખો. અને બીજું જાતીય અભિમાન. એડ જેવી કેન્સર જેવી વસ્તુ મોગલે મટાડી કોઈ ચમત્કાર નથી. પણ એક જ કહું છું બેટા, હિંમત એની કિંમત છે. જેની પાસે હિંમત છે અને કોઈ રોગ નથી લાગુ પડતો. તમને આમ થયું ક્યાંક નડતું લાગે, તમને માતાજી નડે, તમને મોગલ નડે છે, તમને હુરાપુરા નડે, તમને મેરડી ને ઈ નડે, મન દઈ દેજો. પણ આવી કોઈ વાતમાં આવતા નહીં. માં કોઈને નડતી નથી, માં તો રક્ષણ કરવાનું કામ કરે છે. મારા હાવજ એમ આવી કોઈ અંધશ્રદ્ધામાં ન દાશો, કોઈ પાખંડીને 1 રૂપિયો નો આપશો. બાપ, અરે મારી પાસે હાચા ભૂવા આવે છે, પાણી નથી પીતા. એમ જરીક સમજો. 21મી સદી છે તો બાપુનો આદેશ છે, બાપુનો આદેશ છે. બાપ, કોઈ અંધશ્રદ્ધામાં ન દાશો. બને એટલું કોઈ દીકરીનું કન્યાદાન આપો, ફીના પૈસા આપો. કોઈ ડિલિવરી પસામાં હોય, કોઈ પણની દીકરી એને ઉપયોગી થાવ. કોઈ ઝાડ વાવો, ગાયોને આપો. પણ દવા અને દુઆ, કારણ કે હું ડોક્ટરને ભગવાન માનું છું. હા, મને પોતાના બાટલા ચડાવે, લ્યો બાટલો ચડાવે એટલે મને જોવાની આવી જાય. આ મોગલ ને જ છું. ડોક્ટરને માં શક્તિ આપે છે કે બેટા આ દવા દે એટલે આ દીકરો હાજો થઈ જાય. એમાંય પણ શક્તિ છે. એમ ડોક્ટર ભગવાનનો ભાઈ છે. સાયન્સ ભણેલો હોય, કરોડો રૂપિયા જે ખર્ચીને ડોક્ટર બન્યો ને હું તમે એની માથે આપ શકો ના? ભલે આવવાનો હોય, બધાય હોય કોઈ, પણ ડોક્ટર તો ડોક્ટર છે ભાઈ. હવને કંકુન લાલે છે. તો સમય થઈ ગયો. આ પરિવાર નાગાજણા આવી ગયા. અને કોઈને ધૂણવાનું આવતું ને બેટા બહાર વ્યા દેજો. આ સખત મનાઈ છે, કામમાં ધૂણો. અને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો થાય છે. બાપ, બાપુનો આદેશ છે. બોલ મોગલ માતની.